બાટલો ભલે ને ન્યા રહી ખાલી છે, સંપલ નથી એને. તો આપણે છે ને અત્યારે બધો સામાન અહીંયા હારી લીધો. બપોર પછી એના બધા હારતા હતા, પણ વિડીયો છે ને ક્યાંય ઉતારવાનો જ નથી. એટલે આપણે બધું કામ કરતા હતા ને એટલે. અને અત્યારે બધું રણ વિખંડ મેકી દીધું છે પડતું, અને લાઇટ ફિટિંગ ને એવું હાલે છે અમારે. અને જો બધું અહીંયા અત્યારે કોથળા ભરી ભરી અને બધા મેકી દીધા છે. અને છોકરા બધા રમે છે અહીંયા. અને અમારા ભાઈ કપડાં બદલાતા હતા, બે ભાઈ બદલાઈ લીધા છે. અને આ જો તૂટી જતા અહીંયા કોને મેં ગયા. અને આ જો આમાં જો અમારે ગોદડા ને ગાભા ને બધું હજી તો હું રિપેરિંગ બધું સરખું કરાય ને તો એ બધું થાય સરખું. એની વસ્તુ હજી તો અમારે આમને બધી પડી છે, હજી બધું ગોઠવવાનું બાકી છે. અને હવે છે ને અમારે ખાવાનું હજી અહીંયા છે ભેગું બધું એને, એટલે બધું હજી તૈયારી આવે છે. ઘડી આવી ગોઠવવાનું બાકી છે બધું. આમાં છે ને હોલ હજી ક્યાંય પડેલો નથી, એટલે બધી વસ્તુ વ્યવસ્થિત વાર લાગશે. જો ખિસ્સામાં ભરી દઉં. હાલો અમારા પાઈને ખિસ્સામાં ભરવું છે. ફરસાણનું અમે લઈ લીધું ને જતો રહ્યો વિખંડ કરી દીધું અમારું રુદ્રએ. હાલો હવે છે ને પાછો બ્લોક ઘડી ખમીને આપણે લઈ. અત્યારે બધું છે ને પાછું હજી હારવાનું થોડુંક છે ને તો હજી હારી લઈ. અને બધું જ રહ્યું વિખંડ મેકી દીધું છે. વ્યવસ્થિત હજી થાય ને તો એ બધું દેખાવ આવશે વસ્તુનો. મેં આ ફરસાણનું લઈ લીધું, રુદ્રએ લેવરાવ્યું છે ને બધાને ભાગ ખવડાવી દીધો, એટલે બધા પાછા રમવા માંડ્યા છે. હાલો આપણે છે ને બપોર પછીનો વિડીયો કાંઈ બ્લોક ઉતારવાનો નહોતો ઝાઝો, અને તમે જોયો છે આગળનો બ્લોક. અને આપણે પડી ગયું છે આજ બીજા મકાને હવાર પડી ગયું, પણ નાસ્તો કરી અને પછી આપણે બ્લોક ચાલુ કર્યો છે. અમારા રુદ્રભાઈ ને કાનો ને બે ભાઈ જો એ ન્યા રહેવા દેવાનું છે ને, સાફ કરવાનું છે મારે બધું હારવા મળ્યું છે. મોસરીમાં કાચની બાટલીઓ છે તૂટી, એટલે વારો પડી જાય બધાનો. જો આ ટાંકો સવારમાં છે ને એક અડધી કલાક જેવો ટાઈમ જો. સવારમાં ટાંકામાં કાનાને અંદર ઉતાર્યો ને, તો કાનાથી વિસળાનો નહીં, એટલે હું અંદર ટાંકામાં ઉતરી અને સાફ કરી નાખ્યો ટાંકો. એટલે હવે પીવાનું પાણી એમાંથી આવે ને તો વાંધો ન આવે. બધે આપણે નળ કનેક્શન બધે છે, એટલે વાંધો ન આવે પીવાનું પાણીનું. અને આવડા બધા રમવા માંડ્યા છે, ફળીમાં આવે. અહીંયા કાંઈ રમાય એવું છે નહીં ઓસરીમાં ક્યાંય. હું છે ને હવે બધું સાફ સફાઈનું કામકાજ ચાલુ કરવું છે. આપણે નાસ્તો તો થઈ જશે, હવે બપોરની ચિંતા છે. તો પહેલાં છે ને આપણે ફરીજ ચાલુ કરવાનું છે ને, એટલે ફરીજ સાફ કરી નાખી. ફરીજ અહીં રસોડામાં મેક્યું છે, આ રસોડું છે. હજી કચરો ભરવાનો બાકી છે, પણ છે ને મારે રસોડું ધોવું છે. તો પહેલાં હું છે ને ફરીજ ચાલુ કરી અને બધું મેકી દઉં. ને અહીંયા છે ને આ પાણી સારું છે, એટલે આ પાણી અહીં ગોળો મેકવાનો છે. અને પાણીનો ગોળો અત્યારે મેં બહાર ભરી તમે અહીંયા પાણીનો ગોળો છે ને આપણે અહીંયા મેકી દીધો છે. અને હવે વાસણ આપણે ઉટકવાના છે. પહેલાં તો વાસણ નથી ઉટકવાનું, પહેલાં તો ડબ્બા ઉટકીને ઘરમાં જવા દે ને એટલે જગ્યા થઈ જાય. પછી ઉટકવાના વાસણ રહી તો હાલે મોડા ઉટકી દે એવું. પહેલાં અંદરની વસ્તુ મેકાય એવી છે ને એ બધું મેક દઈએ આપણે. અને આવડાને રમવું છે ને એટલે આ બધું સારું કરી નાખ્યું. એ વાયર આ બધું મેક દે, આડો નડે અમારા રુદ્રના. ખુરશી આવડ્યા ભાંગી ગઈ છે. આ બાટલો ભલે ને ન્યા રહી ખાલી છે. મજા આવે ને આવડાને રમવાની. આજ તો તડકો સારો નીકળી ગયો છે. આપણે કામ ચાલુ હતું ને જાય બધા આપણે ભણવા જવાનો ટાઈમ થઈ ગયો ને બધાને જો રમવાની આજ મજા આવી ગઈ છે ને રમવાની. ફળીમાં જો રમે ને બધા. અને મારે છે ને મારા પપ્પાની ઘરે અત્યારે મમ્મી કીધું હું રસોઈ બનાવી નાખી, એટલે તું કામ કરવા માંડ. એટલે આપણે રસોઈ અહીંયા બની જાય એટલે જમવા જવાનું છે બપોરે, એટલે આપણે કામ કરે રાખીએ ફટાફટ.
મારે છે ને આ બધું સાફ સફાઈનું કામ ચાલુ છે અને હવે થઈ જશે બપોર 12:30 થવા આવ્યા છે એટલે આપણે જઈશું માં ઉપન ઘરે જઈશું જમવા. જમીને આવીને પાછું કામ ચાલુ કરી દઈશું. એટલે આપણે જો આ બધું સાફ કરી અને વ્યવસ્થિત પહેલાં કરી નાખીએ લૂસીને મસ્ત અને ઉટકવા પડે આ બાજુ કાઢતા જઈએ છીએ એટલે બધા ઉટકી નાખ્યું પછી પહેલાં બધું સારું કરી અને મેકી દઈએ ને પછી ઉટકવાનું બહાર. એટલે હવે આવે છે કાના પપ્પા કામેથી ઘરે એટલે અમે જઈએ જમવા. આપણે સંભારોમાં મમ્મી કરી નાખ્યો છે અને તુરિયા બટેટાનું શાક. બટેટું તો સાઈડ મેં નાખ્યું. રુદાને કાના હાટું અમારે બટેટા નાખવા પડે એટલે મારા મમ્મી બટેટા એરવેર નાખ્યા છે પણ જમવા આવે તો ઠીક છે ને કાંઈ નિશાળા જમી લઈ નથી અમે જમવા બેસી ગયા છીએ મારા મમ્મી અને અમે કાનો આવવાનો છે પણ હજી આવ્યો નથી જમવા. તેલ વાળું ન હાલે છોકરાને ઓલેથી મેં રવા દઉં. ભાઈ કાનાભાઈ આવી જશે જમવા અને હવે હું જમી લઉં ને એને આપી દઉં જમવા. રુદ્ર નથી આવ્યો સંપલ નથી એને સપ્પલ લેવા ધક્કો ખાવા. વાહ સપ્પલ લેવા ધક્કો ખાવા. હું હાથી દેવાની સૌ ભાઈ એને. રુદ્ર કાનૂન છે ને ભણીને આવી ગયા ને આપણે છે ને ઘણું ખરું સાફ સફાઈ બધી કરી નાખી છે. વાસણ ઉટકવાના બાકી રાખ્યા છે ને જો ઓસરીમાં તો ઘણું ખરું હતું ને બધું મેકાઈ ગયું છે. હવે તો ખાલી વાસણના થોડાક રહ્યા છે ને ઘોડો આપણે ઉટકીને મેકી દીધો છે. અને બે ભાઈ આવી ગયા નિશાળેથી એટલે અમે નાસ્તો કરવા માંડ્યા છીએ. થોડી ભૂખ લાગી ગઈ અમને બધાને. આપણે જ નાસ્તો કરવાની ટેવ છે એટલે આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો કરી અને પછી પાછા કામે લાગી જાય. ક્યારની બપોર પછી મેં પપ્પાને ઘરે થઈ ગયા ને વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો સીધું કામ જ લીધું હતું. એટલે અત્યારે હું કહું હાલો એક વિડીયો ઉતારી લઈ બે ભાઈ આવી જાય ને ભણીને એટલે તો હવે છે ને નાસ્તો હું કરી લઉં. હવે છે ને આરતી થાય છે મંદિરે ને આપણે અત્યારમાં હવે રસોઈ બનાવવાની છે. આરતીનું ટાણું આરતી ચાલુ છે અને રુદ્ર જોશે આરતીમાં અને અમારા કાનો અહીંયા દીવાબત્તી કરે છે. અત્યારે જે મંદિરિયું કાંઈ ગોઠવું નથી. આ મંદિરિયું અમારું નાનું છે ને એ ગોઠવવાનું છે પણ છે ને હજી બધું વ્યવસ્થિત મેકી દઈએ ને પછી જો આ બધું સાફ કરીને અહીંયા જ પડ્યું છે ઉપર ચડાવવાનું બાકી છે. એટલે હવે રસોઈ બનાવી નાખીએ ને પછી પાછા કામ કરશું કેમ કે કામ એક ધારા આખો દી કરીને થાકી જાય. હવે રસોઈનું ટાણું થઈ ગયું એટલે રસોઈ બનાવી નાખીને પછી પાછું કામ કરશું. હવે અમે છે ને વાળું કરવા બેસી ગયા છીએ રુદ્રકાનો અને એમાં બધાય. અને આપણે વાળુમાં તો છે ને ગાંઠિયાનું શાક બનાવ્યું છે આજ અને રોટલા બધા જો વાળું કરવા માંડ્યા છે. અને હવે છે ને હું વાળું કરી લઉં. શું કરો છો? આ જો રુદ્રનો છે ને ઠેલો તૂટી ગયો હતો ને તે હાંધું છું અને તારા ઠેલામાં થોડું ખાંધું મસ્ત કરી નાખ્યું છે. એટલે બે ભાઈ ઠેલા છે ને થોડાક પેલા થઈ ગયા હતા સિલાઈ વહી ગઈ એટલે બેના હાંધી નાખ્યા છે. અને વહેલું આજ ભણવા જવાનું છે કાલે એટલે વહેલું જાગવાનું છે એટલે સુઈ જવાનું છે. આપણે તૈયાર થઈ ગયું છે બધું વહેલું જાગવાનું. અને હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. હવે કાલના બ્લોગમાં બધું આવશે. અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. નવા બ્લોગમાં બાય.